નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના વરિયાળી બજાર ખાતે આવેલા ખજુરાવાડીમાં વર્ષો જૂના ભાડુઓને ધમકી આપીને ખાલી કરવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપની સાથે અસરગ્રસ્તોએ વિરોધ કર્યો છે અને મીડિયા સમક્ષ આપવીતી પણ કહી છે। સુરતમાં વર્ષો જૂના ભાડુઆતોને જબરજસ્તી ખાલી કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે વરિયાળી બજાર ખાતે આવેલા ખજુરાવાડીમાં રહેતા 30થી વધારે પરિવારો કે જેઓ 70 વર્ષ 45 વર્ષોથી રહેતા હોય, મકાનોના વેરા બિલ પણ તેમના નામ પર આવતા હોય તેવો આક્ષેપ કરે છે કે હાલમાં જમીન ખરીદનારે ધમકી આપતા મકાન ખાલી કરવાનું જણાવ્યું છે। હવે જો મકાનો ખાલી નહીં કરશે તો તોડી પાડશે તેવું પણ કહ્યું છે। આ સાથે જ્યાં પણ ફરિયાદ કરવા જાઓ તે અમારું સેટિંગ છે એવી વાતો કરીને અમને ધમકાવે પણ છે, જેને લઈને અસરગ્રસ્ત ગરીબ પરિવારોએ ન્યાયની માંગણી મીડિયા સમક્ષ કરી છે। મીડિયા સમક્ષ તેમણે ગુહાર લગાવી હતી। આવો સાંભળીએ કે શું કહી રહ્યા છે અસરગ્રસ્તો। જાવેદ ખાન પઠાણ વાળી વરિયાળી બજારની મેટર છે જે વર્ષો જૂની છે। બધા રહી છે ભાડું અહીંયા। કેટલા વર્ષોથી કોઈ 70 વર્ષથી રહી છે, કોઈ 75 વર્ષથી રહી છે। હું 25-30 વર્ષથી હું પોતે રહું છું। શું મેટરમાં એવું છે કે જેણે હાલમાં લીધી છે એ ખાલી કરાવવા માંગે છે અમને લોકોને બળજબરીપૂર્વક। જો અમે નહીં આપીએ તો અમારું ઘર તોડી નાખશે ને અમે કંઈ કરી નહીં શકશું એવી ધાક ધમકી મળે છે। ને તમે જ્યાં પણ જાઓ બધે મારું સેટિંગ છે એ ચોખ્ખા સ્વરૂપે અમને ધમકી રૂપે કીધેલું છે, તો અમારે ક્યાં જવું? કોણે એવું કીધું? ફિરોજ મુનશી। કેટલા પરિવાર છે? 30-31 પરિવાર અહીંયા વસવાટ કરે છે। હિન્દુ મુસ્લિમ બંને જાતિના લોકો અહીંયા વસવાટ કરે છે વર્ષોથી। ટોર્ચર કઈ રીતે કરવામાં આવે? ટોર્ચર એ તમે ખાલી કરી દો, અહીંયા આવીને બેસાડે છે, હેરાનગીરી કરે છે, રસ્તા બંધ કરી દે છે, રસ્તા વચ્ચે સામાન નાખી દે છે, એ રીતે ટોર્ચરિંગ થાય છે। શું માંગ છે તમારી? માંગ તો શું છે? અમારા ઘરના બદલે અમારા ઉપર જે છત છે એના બદલે અમારી છત થઈ જાય, એનાથી વધારે તો શું માંગીએ? બધું છે મારા પપ્પાના નામની છે। આ બાબતે કઈ રજૂઆત કરી? રજૂઆત કરી છે, હમણાં પેન્ડિંગમાં છે, કોર્ટમાં રજૂઆત કરી છે।